ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળની ચિંતા ન કર. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. મનુષ્ય પોતાના મનથી જ ઉન્નતિ કરે છે અને મનથી જ પતન પામે છે. હંમેશા યાદ રાખજો, શાંત મનવાળો વ્યક્તિ જ સાચું સુખ પ્રાપ્ત કરે છે. ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી બુદ્ધિનો નાશ થાય છે. જે વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન રહે છે તે જ વ્યક્તિ સાચો જ્ઞાની છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા અમર છે સાહેબ, તેનો ક્યારેય નાશ થતો નથી. જીવનમાં જે માણસ ઈર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરે છે તે સુખ અને શાંતિ મેળવે છે. જેવું મનુષ્ય વિચારે છે તેવો જ તે બની જાય છે. નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી. જીવનમાં જે માણસ વિશ્વાસ અને ધૈર્ય રાખે છે એ જ અંતે વિજય મેળવે છે. સત્ય અને ધર્મના માર્ગ પર ચાલનાર ક્યારેય હારતો નથી. જે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવે છે તે જ સાચો વિજેતા છે. ભયનો ત્યાગ કરો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. સારા કર્મો જીવનને મહાન બનાવે છે. જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તેના માટે મન સૌથી મોટો મિત્ર બની જાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, તેને સ્વીકારનાર જ સુખી રહે છે. જે કાર્ય ધર્મ અને સત્યના માર્ગે કરવામાં આવે છે તેમાં ભગવાનનો આશીર્વાદ રહે છે. આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે અને પરિશ્રમ સૌથી મોટો મિત્ર છે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંભાવ રાખે છે તે જ સાચો યોગી છે. લોભ, ક્રોધ અને મોહ એ આત્માના પતનના 3 મુખ્ય દ્વાર છે.
શ્રદ્ધા અનુસાર જ મનુષ્યનું વ્યક્તિત્વ અને જીવન ઘડાય છે. જે પોતાના કર્તવ્યનું પાલન કરે છે તેને સફળતા અવશ્ય મળે છે. ક્ષમા, દયા અને વિનમ્રતા મનુષ્યના સાચા આભૂષણો છે. ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. યોગ્ય સમયે દરેક સમસ્યાનો માર્ગ મળી જશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક આપજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.